ગુજરાતની અંદર સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી અમલમાં લાવવાની દિશામાં રાજ્ય સરકાર હવે જાણે નિર્ણાયક તબક્કે પહોંચી હોય તેવું લાગી રહ્યું છે। યુસીસીના ડ્રાફ્ટ અને ભલામણો તૈયાર કરવા માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી એ કમિટીએ હવે પોતાનો જે રિપોર્ટ છે એ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી જેમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે હવે કાયદો બનવાની જે પ્રક્રિયા છે એ પણ વેગવંતી બની છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હવે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ એટલે કે 4 ફેબ્રુઆરી 2025ના રોજ યુસીસી માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી અને હવે આ કમિટીએ પોતાનો જે ફાઇનલ રિપોર્ટ છે એ મુખ્યમંત્રીને સોંપી દીધો છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને સાથે એ પણ નોંધનીય છે કે આ કમિટી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે આ રિપોર્ટ છે એને રજૂ કર્યો છે। હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવશે। એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આજે એટલે કે 17 માર્ચના દિવસે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 જેટલા વિધેયકો લાવવાની તૈયારી પણ છે અને 24મી માર્ચે યુસીસી બિલ જે છે એ ગૃહમાં રજૂ થવાની શક્યતાઓ જે છે એ દર્શાવાઈ રહી છે। વિધાનસભામાં આજે ચૂંટણી પંચના ખર્ચ અંગે ચર્ચા કરવા મુદ્દે ઉઠેલા પોઈન્ટ ઓફ ઓર્ડર પર તીવ્ર ચર્ચાઓ પણ થઈ હતી। કોંગ્રેસના જે ધારાસભ્ય છે શૈલેષ પરમાર તેમણે એવો આક્ષેપ કર્યો કે ચૂંટણી ખર્ચની ચર્ચા ગૃહમાં કેમ નથી થતી, આ ચર્ચામાં શું છુપાવવામાં આવી રહ્યું છે તેવા સવાલો તેમણે ઉઠાવ્યા હતા અને તેમણે એવું પણ કહ્યું કે 8મી માર્ચની જે પૂરક માંગણીઓ હતી એમાં ચૂંટણી ખર્ચનો મુદ્દો એજન્ડામાં સામેલ હતો છતાં ચર્ચા જે છે એને અટકાવી દેવામાં આવી હતી। સાથે જ તેમણે સરકારના વિભાગોમાં જે ખામીઓ છે એ ખામીઓ હોવાનું પણ ઉલ્લેખ કર્યો અને કાપ દરખાસ્તો જે છે એને રદ કરવા પાછળના જે કારણો છે એને લઈને પણ સવાલો પૂછ્યા હતા। ત્યારે એમને જવાબ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપ્યો હતો। અર્જુન મોઢવાડિયાએ એવું જણાવ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને બંધારણીય રીતે તેની ટીકા ગૃહમાં નથી કરી શકાતી। એમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચની ટીકા રૂપે કાપ દરખાસ્તો મૂકવામાં આવે છે, તેથી આ પ્રકારની ચર્ચા જે છે એ યોગ્ય નથી। ઘણી બધી લાંબી દલીલો થઈ અને એ દલીલો બાદ અંતે અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય આપતા એવું જણાવ્યું કે અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે। તેમણે એવું પણ કહ્યું કે હાઈકોર્ટ અને ચૂંટણી પંચ જે છે એ સ્વાયત્ત સંસ્થાઓ છે અને ગૃહમાં તેમની ચર્ચા નથી થઈ શકતી કારણ કે આ સંસ્થાઓ ગૃહમાં ઉપસ્થિત નથી। ગોપાલ ઇટાલિયાના પોઈન્ટ ઓફ ઓર્ડર પર તેમણે સ્પષ્ટ કર્યું કે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા કોઈ ફેરફાર કરાયો નથી અને અધ્યક્ષના નિર્ણય બાદ આ મુદ્દે હવે વધુ ચર્ચા શક્ય નથી। તો બીજી તરફ આજે સાંજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાવાની છે। આ બેઠકની અંદર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી નું જે બિલ છે એના સહિત કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીઓ અંગે ચર્ચા જે છે એ કરવામાં આવશે અને વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ જે વિધેયકો છે એને રજૂ કરવામાં આવશે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે અને સમાચાર એવા મળી રહ્યા છે કે સંભવતઃ 24 માર્ચે યુસીસી બિલ જે છે એ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે। પરંતુ તમને પ્રશ્ન થતો હશે, ઘણા લોકોને થતો હશે કે આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ આખરે છે શું? એના વિશે તમને વાત કરું તો યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની જે હિમાયત છે એ કરવામાં આવે છે। વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિન અસરકારક બની જતા હોય છે। જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે। બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે। આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। આ પાછળનો તર્ક એવો આપવામાં આવે છે કે વસ્તીને નિયંત્રિત કરવામાં આવશે। યુસીસી અનુસાર બધા ધર્મ માટે
લગ્ન જે છે, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ થવો જોઈએ. તેમજ પરસ્પર જે સંબંધો છે અને પરિવારના સભ્યોના અધિકારો છે એમાં પણ સમાનતા હોવી જોઈએ. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરા છે તેના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ ન આપવી જોઈએ. અને એ સિવાય કોઈ પણ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ ન હોવા જોઈએ. આને હજુ પણ વધુ સરળ શબ્દોમાં સમજીએ તો સામાન્ય રીતે કોઈ પણ દેશમાં બે પ્રકારના કાયદા હોય છે, ફોજદારી કાયદો અને સિવિલ કાયદો. ફોજદારી કાયદો હોય છે એમાં ચોરી, લૂંટ, હુમલો, હત્યા જેવા ફોજદારી કેસોની સુનાવણી થાય છે. આમાં તમામ ધર્મો કે સમુદાયો માટે સમાન પ્રકારની કોર્ટ અને પ્રક્રિયાને સજાની જોગવાઈ હોય છે. જ્યારે સિવિલ જે કાયદો છે એમાં લગ્ન અને મિલકત સંબંધિત બાબતો સિવિલ કાયદાની હેઠળ આવે છે. ભારતમાં વિવિધ ધર્મોમાં લગ્ન, કુટુંબ અને મિલકત સંબંધિત બાબતોમાં રિવાજો, સંસ્કૃતિઓ, પરંપરાઓ આ બધાનું વિશેષ મહત્વ છે અને આ જ કારણ છે કે આવા કાયદાઓનો પર્સનલ લો પણ કહેવામાં આવે છે. આને એક ઉદાહરણ સાથે સમજીએ તો મુસ્લિમો વચ્ચે લગ્ન અને મિલકત વહેંચણી મુસ્લિમ પર્સનલ લો દ્વારા કરવામાં આવે છે અને સામે જ્યારે હિન્દુઓના લગ્નનો હિન્દુ મેરેજ એક્ટ દ્વારા થાય છે. એ જ રીતે ખ્રિસ્તીઓ અને શીખો માટે પણ અલગ અલગ પર્સનલ લો છે. હવે આ પર્સનલ લો જ છે એને નાબૂદ કરવા અને યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા બધા માટે સમાન કાયદો બનાવવાની માંગ જે છે એ કરવામાં આવી રહી છે. એનો અર્થ એવો થાય છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે વ્યક્તિગત બાબતોમાં સમાન કાયદો છે, પછી ભલે તે કોઈ પણ ધર્મ અથવા જાતિનો હોય. આને પણ એક ઉદાહરણ સાથે સમજીએ તો પર્સનલ લો હેઠળ મુસ્લિમ પુરુષો 4 વખત લગ્ન કરી શકે છે, પરંતુ હિન્દુ મેરેજ એક્ટ હેઠળ પહેલી પત્ની હોય તો બીજી પત્ની સાથે લગ્ન કરવા એ ગુનો બને છે. એમના માટે જે કાયદો છે એ બનાવવામાં આવશે જેને બંને ધર્મના લોકોએ સ્વીકારવો પડશે. દિલ્હીમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક ઉચ્ચ સ્તરીય મુલાકાતે પહોંચ્યા હતા અને આ મુલાકાત બાદ ગુજરાતમાં યુસીસીની જે ચર્ચાઓ છે એ વધુ તેજ બની હતી. રાજકીય સૂત્રો એવું જણાવી રહ્યા છે કે કેન્દ્રના નેતાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્યમાં જે યુસીસી છે એને લાગુ કરવાની જે પ્રક્રિયા છે એના અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હોઈ શકે છે. રાજ્ય સરકાર અગાઉથી આ મુદ્દે અભ્યાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક સમિતિ રચી ચૂકી છે. આપણે અગાઉ પણ એની વાત કરી કે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ આ સમિતિની રચના થઈ હતી અને આ સમિતિ જે છે એને વિવિધ વર્ગોના સૂચનો અને કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન જે છે એ કર્યું છે. સૂત્રોનું એવું પણ માનવું છે કે સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર માર્ચના છેલ્લા જે સપ્તાહ છે એમાં વિધાનસભા સત્રમાં યુસીસી સંબંધિત જે પ્રસ્તાવ છે અથવા તો બિલ છે એ રજૂ કરી શકે છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એવું પણ જાણવા મળી રહ્યું છે. જો આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને જે પરંપરાગત કે વારસાગત હક છે આ બધાના જે મુદ્દાઓ છે એ તમામમાં નાગરિકો માટે એક સરખા નિયમો લાગુ થઈ શકે છે. ઉત્તરાખંડ પછી ગુજરાત પણ યુસીસી અમલમાં લાવનાર રાજ્યોમાં સામેલ થઈ શકે તેવી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં હાલ જે ચર્ચાઓ છે એ જાગી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.